વડોદરા શહેરના મુંજમવડા રોડ પર એક ખાનગી હોટલમાં ભારતીય સેવા સમાજ સેવક એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં મુંજમવડા વિસ્તારમાં આવેલા ખાનગી હોટલમાં જ ભારતીય સેવા સમાજ સેવક સેમિનાર યોજવામાં આવ્યો હતો. ત્યારે ખાસ ઉપસ્થિત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના વરદ હસ્તે જ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી. ડોક્ટર મિતેશ શાહ, પ્રેસિડેન્ટ આઈએમએ તથા ડોક્ટર આશીષભાઈ કોખલે, ડીન મેડિકલ કોલેજ તથા ડોક્ટર રંજન અય્યર, સુપ્રિન્ટેન્ડન્ટ એસએસજી હોસ્પિટલ તથા પ્રોફેસર ધનેશભાઈ પટેલ, ડીન ફેકલ્ટી ઓફ ધ ટેકનોલોજી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ એક પ્રોજેક્ટ સેવક પ્રોજેક્ટ દ્વારા જ ગુજરાતના તમિલનાડુ, બિહાર અને ઓરિસ્સાના આશરે 300 જેટલા ગામડાઓમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનેમિયા જેવા રોગોનું મફત નિદાન કરવામાં આવે છે. આશરે 2,80,000થી વધારે લોકોનો સર્વે પણ કરવામાં આવ્યો હતો. 2010થી શરૂ થયેલા આ એક પ્રોજેક્ટ સેવક 13 વર્ષથી સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે. આ સેમિનાર 21 ડિસેમ્બરથી જ 24 ડિસેમ્બર સુધી જ યોજાશે. મોટી સંખ્યામાં જ સેમિનારમાં કાર્યક્રમમાં લોકો જે છે જોડાયા હતા. સેમિનારમાં જ ભારતીય સેવા સમાજ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. દર્શન પ્રાપ્ત કર્યું છે. એનો આશ્રય આબાલ વૃદ્ધ સાક્ષર નિરક્ષર સૌ કોઈ લે છે અને સૌને માટે તે શ્રેયસ્થ. પાપમ સંધ્યા દીપો આરોગ્ય દીપ જ્યોતિ નમોસ્તુતે. રંગ ભરે, આવો મળીને રંગ ભરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ. પણ કાર્યક્રમની શરૂઆત જો પરમ શક્તિ પરમાત્માના આશીષથી કરવામાં આવે તો તે અવશ્ય સફળ થાય છે. આજે જે કાર્યક્રમ છે, આજે કાલે અને પરમ દિવસ, તે સેવકોએ અમને કહ્યું કે એમને શું શીખવું છે. તે એના ઉપરથી છે કે જે પબ્લિક છે એમને શું જરૂરિયાત છે. ફોર એક્ઝામ્પલ, આજે પહેલું લેક્ચર હતું OBGYN ઉપર કે પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન શું થઈ શકે અને કેવી રીતને પ્રિવેન્ટ કરવાનું. ફોર એક્ઝામ્પલ, સોનાલીબેન અગરવાલ છે, એમણે કહ્યું કે 100 દિવસ સુધી પ્રેગ્નન્સીમાં આયર્નની ટેબ્લેટ્સ લેવી જોઈએ અને બીજા 200 દિવસ સુધી આફ્ટર ડિલિવરી લેવી જોઈએ, જેથી કરીને જે નવજાત હોય એને પણ મિલ્ક મળી શકે અને મિલ્કમાં આયર્ન મળે. એવી રીતના પછી એમણે મેન્સ્ટ્રુએશન ઉપર વાત કરી. પછી અમારે એડિક્શન ઉપર છે, સ્કિન ડિઝીઝીસ ઉપર છે, આંખોના શું કોમન રોગ હોઈ શકે એના ઉપર છે બધા. પછી આ વખતે અમારે ટેલિમેડિસિન ઉપર પણ લેક્ચર્સ છે. એટલે આનો હેતુ શું છે કે ગામોમાં અમે કેટલું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ. અમારે બહાર તો રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્લાન્ટ્સ છે, જેનાથી લોકોની ઇન્કમ 5,000થી 40,000 સુધી થઈ શકે છે, જે સેવકનો વ્યવસાય ગણાય. પછી અમે સુઈંગ સેન્ટર્સ કર્યા છે, 2 બિહારમાં છે, 1 ડાંગ જિલ્લામાં છે, જ્યાં નાની છોકરીઓ હોય તેમને વ્યવસાય મળે, સીવવાનું શીખી અને પછી કોન્ટ્રાક્ટ કરી શકે અને જેથી એમને કોઈ દિવસ ઇન્કમની જરૂર ના પડે અને આવી જ રીતના ઇન્કમ બનાવી શકે. આવી રીતના અમે જુદા જુદા પ્રોગ્રામ કરીએ છીએ. પછી એક મહત્ત્વનો પ્રોગ્રામ છે અનિમિયાનો, કે જે અમે ટચ બી મશીન છે, જેનાથી બ્લડ ના લેવું પડે, પણ આંખોમાં કેમેરા જેવો ડિવાઇસ મૂકી અને હિમોગ્લોબિન ચેક કરીએ. જો 10થી નીચે હોય તો એમને આયર્ન ટેબ્લેટ્સ માટે અમે રિફર કરીએ. જે 11 વર્ષની છોકરીઓથી 40 વર્ષની વિમેન સુધી અમે એનિમિયાનું ચેક કરીએ છીએ. એટલે આવા બધા જુદા જુદા પ્રોગ્રામ છે. પછી હવે અમે સ્માર્ટ વિલેજના કોન્સેપ્ટ ઉપર જઈએ છીએ કે સ્માર્ટ વિલેજ કોને કહેવાય અને કરવો હોય તો શું કહેવાય, કરવું જોઈએ. એટલે આવા બધા પ્રોગ્રામ્સ છે અમારે. અમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પબ્લિકને અમે
એમની જાતે નથી કરવા દેતા. પ્રોપર ટ્રેનિંગ હોય, સેવક ટ્રેનિંગ એમને કરવા દે. કોઈને જોડાવવું હોય તો એમણે એમના ગામમાંથી એક સેવક ચૂઝ કરવો જોઈએ અને રિફર કરે અમારા કોઓર્ડિનેટરને કે અમારે આ ગામમાં સેવક પ્રોજેક્ટ ચાલુ કરવો છે. છોકરો કે છોકરીનું નામ દે તો અમે એને ટ્રેન કરીને કન્સિડર કરીએ. એટલે ઇટ્સ ઓપન ટુ એવરીબડી. આ પ્રોજેક્ટ છે ઇટ્સ મોર લાઈક ગાંધીયન પ્રોજેક્ટ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ એવો પ્રોગ્રામ છે. મારું નામ ડૉક્ટર ઠાકોર જી પટેલ. હું વંદનભાઈ વસાવા, ગામ ગાલીબા, તાલુકો નેત્રંગ, ડિસ્ટ્રિક્ટ ભરૂચ. અમે આ સેવક પ્રોજેક્ટ સાથે શરૂઆતથી જ જોડાયેલા છે. અમે ફિલ્ડમાં ગામડામાં ઘરે ઘરે જઈને ડાયાબિટીસ, સુગર, હિમોગ્લોબિન જેવી ઘરે જઈને ચેક કરીએ છીએ અને જેમને પણ સુગર વધારે હોય એમને સલાહ આપીએ છીએ કે અમુક વસ્તુ તમારે ઓછું ખાવાનું. એ રીતે અમે એડવાઇસ તરીકે સમજાવીએ છીએ. સાથે સાથે હું સેવક પ્રોજેક્ટ સાથે જોડાયેલો છું અને સામાજિક કામ પણ કરું છું. હું નેત્રંગ તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ ચૂંટાયેલો છું અને 2.5 વર્ષ જે આગલી ટર્મ હાલમાં ઉપપ્રમુખ તરીકે પણ હું રહી ચૂક્યો છું. એટલે ગામમાં શૌચાલય એ પણ ઘરે ઘરે અમે લોકોને લાભ અપાવીએ છીએ. આવાસનો લાભ હોય, પીવાના પાણીના પ્રશ્ન હોય ત્યાં અમે બોર મોટરથી આથી વાસ્મોની યોજના થકી પણ ઘરે ઘરે ઘર ઘર નળનું કનેક્શન બધું અમે લોકોને સેવા પૂરી પાડીએ છીએ. સાથે સાથે સરકારશ્રીનો જે કાર્યક્રમ ટીબી મુક્ત એવા કાર્યક્રમો પણ અમે લોકોને જાગૃત કરીએ છીએ. એટલે દરેક આ પ્રોજેક્ટ સેવક પ્રોજેક્ટ સાથે સાથે અમે આ પણ કામ કરીએ છીએ.